નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું મઘા નક્ષત્રમાં મેઘતાંડવની। સુરતમાં કિમ વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને આ તરફ કિમથી ઓલપાડ નજીકના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। મુખ્ય રોડ પર આવેલું વડોલી ગામ બેટમાં ફેરવાયું છે। 5 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા હાલાકી સર્જાઈ। ચારે તરફ નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। લોકો કમર અને છાતી સુધીના પાણીમાં ફરતા જોવા મળ્યા। વડોલી ગામમાંથી પસાર થતો કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થયો ત્યારે એક જ ગામના 2 ફળિયા સંપર્ક વિહોણા બન્યા છે। આ તરફ વડોલી ગામની સરકારી શાળા પાણીમાં ગરકાવ। સરકારની શાળાની બાજુમાં આવેલી વરસાદી પાણીમાં શાળા ગરકાવ થઈ છે। મકાનના છાપરે બેસી લોકો મદદની રાહ જોઈ રહ્યા છે। તંત્ર દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગવામાં આવી। 5 થી 7 લોકો પાણી ઓછું આવશે તેને લઈને છાપરા પર બેસી રહ્યા અને સવારથી પાણીનો વેણ વધતા જીવ તાળવે ચોંટ્યો છે। સુરત જિલ્લાના કીમ થઈને ઓલપાડ જતો આ રોડ છે, કોસ્ટલ હાઈવે છે, જેના પર પાણી ફરી વળ્યા છે। સૌથી મહત્વની વાત છે કે વડોલી ગામ છે એ પાણીમાં ગરકાવ છે। ગામના લોકો છેલ્લા 24 કલાકથી પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। જરૂરિયાતનો સામાન લેવા માટે ટ્રેક્ટરમાં નીકળતા હોય છે અને જે પ્રકારે દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો ટ્રેક્ટરમાં જ અવરજવર કરી રહ્યા છે। ત્યારે આ રોડ પર આગળ આવેલી એક ફેક્ટરીમાં ઘણા બધા લોકો કામ કરતા હતા। સવારે જ્યારે કંપની પર કામ માટે નીકળ્યા ત્યારે પાણી નહોતું અને હવે જ્યારે રિટર્ન થયા છે ત્યારે પાણીનું પ્રમાણ વધતા તેમને કંપનીમાંથી રજા આપી દેવામાં આવી છે। તમામ લોકો પરપ્રાંતિય છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કયા પ્રકારની स्थिति है। सुबह गए थे, कितना पानी था? सुबह कम पानी था, फिर अभी पानी ज्यादा आ गया, इसके लिए आए हैं। छोड़ दिया कंपनी ने? हाँ। कितना आदमी अंदर हो रहे? वो वहाँ पे कंपनी में सब रहता है, हम लोग गोकुल धाम पे रहते हैं यहाँ बाहर रहते हो? कितना पानी होगा अंदर? अंदर इतना पानी होगा अभी कंपनी के अंदर है? तो अंदर कितने कारीगर लोग हैं अभी? वो तो सब अभी जगह है, अभी रूम में नहीं घुसा है पानी, अभी कंपनी गेट पे इतना है बस। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે। વડોલી ગામ છે ને વડોલી આ ગામમાં જવાનો મુખ્ય માર્ગ છે। અહીંથી જેમ જેમ અંદર જાઓ તેમ પાણીનું પ્રમાણ છે, બાજુમાં તળાવ છે અને પાણીનો ફ્લો હોવાને લઈને આ વિસ્તારથી જે લોકો જાણતા છે અથવા તો ટ્રેક્ટરની અંદર જ આ ગામમાં પ્રવેશ કરી શકાય તેવી સ્થિતિ છે, પણ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। આખું ગામ જાણે બેટમાં પરિવર્તિત થયું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે માણસ છાતી સુધીના પાણીમાં જીવના જોખમે બહાર આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે આ લોકો પાસે માત્ર એક જ રસ્તો છે ગામમાં અવરજવર કરવા માટે। ત્યારે કહી શકાય કે જે લોકો પાસે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરમાં અવરજવર કરી રહ્યા છે, પણ સૌથી મહત્વનું છે કે આ પાણી ઉતરતા હજુ પણ 24 કલાક જેટલો સમય લાગે તેવી શક્યતા છે। એક યુવક છે જે જીવના જોખમે કમર સુધીના પાણીમાં ગામમાં જવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે બીજી બાજુ બહાર એટલે કે ઓલપાડ સાઈડથી ઘણા બધા લોકો ટ્રેક્ટર દ્વારા કીમ જવા માટે નીકળ્યા છે। પાણી ફરી વળતા એ લોકો ટ્રેક્ટરમાં સવાર થઈને આવી રહ્યા છે, એટલે કે ચારે તરફ માત્ર પાણી જ પાણી છે અને પાણીને લઈને કહી શકાય કે આખું ગામ બેટમાં પરિવર્તિત થયું છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે કીમ નદીમાં નવા નીર સાથે આફત આવી છે અને આફતને લઈને કીમથી ઓલપાડ જવાનો આ રોડ વડોલી ગામ છે તે પાણીમાં ગરકાવ થવા પામ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વડોલી। ગતરોજ માંડવીમાં પડેલા ભારે વરસાદનું પાણી જે રીતે કીમ નદીમાં આવ્યું છે અને પાણી આવતાની સાથે જ કીમ વિસ્તારમાં આવેલા અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દ્રશ્ય જોઈ શકાય છે, વડોલી ગામની વસાહતમાં જવાનો આ રોડ છે, સ્કૂલ પાણીમાં છે, આરોગ્ય કેન્દ્ર પાણીમાં છે અને વસાહતમાં પણ પાણી ભરાયા છે। તમામ લોકો છે તે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે ટ્રેક્ટરમાં બહાર નીકળી રહ્યા છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે વડોલી ગામની આ વસાહત છે કે અહીંથી માત્ર આ દિવાલ સુધી જ ઘૂંટણ સુધીનું પાણી છે અને તેની આગળ જતાં કમર અને જેમ જેમ આગળ જશો તેમ છાતી સુધીના પાણી છે, એટલે કે 9 ફૂટ જેટલું પાણી અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયા રહેલા લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કેટલાક લોકો પોતાના ઘરના છાપરા પર બેઠા હોવાના મેસેજો મામલતદારને મળ્યા છે, જેને લઈને ફાયર વિભાગની ટીમને રેસ્ક્યુ માટે બોલાવવામાં આવ્યા છે। ગણતરીની મિનિટોમાં ફાયરની ટીમ પહોંચે તો રેસ્ક્યુ કરવામાં આવશે। ગામના લોકો પાછળના ભાગથી ટ્રેક્ટર લઈને જઈ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે પાણી સિઝનમાં બીજી વખત અહીંયા આવ્યું છે પણ પાણી મોટે ભાગે ઘૂંટણ ઉપર આવતું નથી, પણ જે રીતે આ વર્ષે
પાણીનો ફ્લો છે અને જે રીતે પાણી આવ્યું છે તેને લઈને ચોક્કસ લોકોની ચિંતામાં વધારો થયો છે અને પાણી તેની જે ગતિથી આવ્યું છે તેને લઈને સતત પાણી વધી રહ્યું છે અને આ પાણી વચ્ચેથી લોકોને રહેવું અને જરૂરિયાતની વસ્તુ માટે આ પાણીમાં ફરવું મુશ્કેલીરૂપ દેખાઈ રહ્યું છે. જો કે આગામી 24 કલાક સુધી આ પાણી ઉતરે નહીં તેવા એધાન દેખાઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા લોકોના રેસ્ક્યુ સાથે મદદ મળે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કીમ. ભરૂચના આસારમાં ગામમાં તારાજીના દ્રશ્યો. કીમ નદીના પાણીએ મચાવી તબાહી. હાંસોડ તાલુકાના આસારમાં ગામમાં પૂર જેવી સ્થિતિ. ગામમાં 7 ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકાર. આસારમાં ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણું બન્યું. બોટો તરતી જોવા મળી. લોકો ઘૂંટણસમાં પાણીમાં ફરતા નજરે પડ્યા. યાત્રાધામ પાવાગઢ ખાતે ભારે વરસાદ બાદ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. માતાજીના દર્શન કરવા તેમજ કુદરતી સૌંદર્યને નિહાળવા લાખો ભક્તો આવતા હોય છે. ત્યારે પાવાગઢ ડુંગર પર ભારે વરસાદથી પગથિયા પર નાના મોટા પથ્થરો ધસી આવ્યા છે. રસ્તા પરથી પથ્થરો ન હટાવાતા ભક્તો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રાત્રિના સમયે લાઇટના અભાવથી તેમજ રસ્તા પર પડેલા પથ્થરના કારણે આરતી બાદ નીચે ઉતરતા ભક્તોને ઈજા પહોંચી રહી છે. વરસાદના કારણે રોપવે સુવિધા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. ભક્તો પગપાળા જવા મજબૂર બન્યા છે. ભક્તો જરૂરી સમારકામ વહેલી તકે કરાવવા માંગ કરી રહ્યા છે. મોટા મોટા શિલાઓ, મોટા મોટા પથ્થરો જે કે ઉપરથી પડ્યા છે, જે રસ્તામાં ઓબ્સ્ટ્રક્શન ઊભું કરે છે. રાત્રે આરતી પછી મોડા આવવાવાળા યાત્રાળુઓને કદાચ ના દેખાય ને કોઈ જાનહાનિ ના થાય એ માટે તંત્રને હાથ જોડીને વિનંતી છે કે આને તાત્કાલિક ધોરણે હટાવી દે યા તો એનો કોઈ નિકાલ કરે. જે લોકો પગપાળા જાય છે અને રાત્રે લાઇટ નથી હોતી, ઘણી વખત રાતે ઉતરતા હોય તો રસ્તામાં મોટા મોટા પથ્થર પડ્યા હોય છે, તો રાતે એમને તકલીફ ના થાય તો તાત્કાલિક રૂએ આ પથ્થરનો નિકાલ કરવો. રાતે જે લોકો આરતી પછી નીચે આવતા હોય છે તો અંધારાના કારણે તેમને કોઈ વસ્તુ દેખાતી ન હોય તો એ કારણે એ લોકોને ઈજાગ્રસ્ત થઈ શકે છે, કેમ કે અહીં ઘણી પ્લેટો પાણીની નીકળી ગયેલી છે, તો એમાં એ લોકોને પગ આવી જતા એમને વાગી શકે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે હાલ કુદરતી નજારો ચોમાસા વચ્ચે ખીલી ઉઠ્યો છે અને આ કુદરતી નજારા સાથે જ અહીંયા ભક્તો છે તે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ અવર જવર માટે ભક્તો માટે સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ હાલ જે રીતે ચોમાસાનો માહોલ છે અને ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, જેમાં પગથિયા ઉપરથી નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ધમધસતા પાણીના પ્રવાહ વચ્ચે અહીંયા પથ્થરો પણ આવી ગયા છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે જે સ્થળે ઉપસ્થિત છીએ ત્યાં મહાકાય પથ્થર જે આવી અને પગથિયાની રેલિંગ તોડી અને વચ્ચોવચ આવીને પડે છે, જેથી શ્રદ્ધાળુઓ અહીંથી પસાર થતા હોય છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે આ પથ્થર ધસી નીચે જવાની પાણીના પ્રવાહ સાથે એક શક્યતાઓ પણ અહીંના પ્રવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન અહીંયા જે દર્શનાર્થીઓ ઉતરતા હોય છે તેઓના પથ્થર જોવાતો નથી અને નહીં જોવાના કારણે ભક્તો છે તે પટકાતા હોવાની પણ અહીંના ભક્તો જણાવી રહ્યા છે. બીજી વાત કરવામાં આવે તો અહીંયા જે પાણીના નિકાલ માર્ગ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પણ કેટલાક સ્થળે જે લોખંડની પ્લેટો છે તે નહીં હોવાથી ગટર ખુલ્લી છે અને આ ખુલ્લી ગટરમાં પણ પાણીના પ્રવાહ દરમિયાન જે ભક્તો ઉતરતા હોય છે તેઓ ખાબકતા હોવાનું પણ અહીંના ભક્તો જણાવી રહ્યા છે. ત્યારે એક ઉત્તમ સુવિધા હાલ પાવાગઢ મંદિર ખાતે પૂરી પાડવામાં આવી રહી છે. જે સંજોગોને ધ્યાને લઈ હાલ જે ભક્તો છે તેઓની સુવિધામાં જે હાલ અગવડતા ઊભી થઈ છે એવું કહી શકાય, જેને દૂર કરવામાં આવે ભક્તો અહીંયા માગણી કરી રહ્યા છે. જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતનો ઓલપાડ કીમ સ્ટ્રીટ હાઈવે બેટમાં ફેરવાયો. ઓલપાડના વડોલી ગામે ખાતે સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા. વડોલી પ્રાથમિક શાળામાં પણ કીમ નદીના પાણી ઘૂસ્યા. સ્ટેટ હાઈવે બ્લોક થતા વડોલી ગામ સંપર્ક વિહોણું થયું. વરસાદના વિરામ બાદ પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. વરસાદી વિરામ લીધા છતાં હજુ પણ પાણી વધી રહ્યા છે. કીમ નદીના પાણી મોડી રાત્રે વડોલી ખાતે ઘૂસ્યા હતા. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. એના કારણે વડોલી ગામ અત્યારે ઉમરાછી અને વડોલી ગામથી સંપર્ક વિહોણું બનેલ છે. કીમ ઓલપાડ જે આપણો સ્ટેટ હાઈવે છે એ પણ અત્યારે બંધ છે. ગામની અંદર જવાનો પણ રસ્તો બંધ છે. આ શાળાની અંદર પાણી ભરાઈ ગયેલ છે. એની પાછળ એક જૂનો હળપતિવાસ છે, એમાં પાણી ભરાઈ ગયેલ છે. પાણી પીવાનો જે સમ છે એ સબમાં પાણી
ભરાઈ ગયેલ છે, એટલે આમ કહીએ તો એક બેટ જેવી પરિસ્થિતિ બની છે. રાજકોટમાં GMSCLના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી છે. દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું. સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો. ગોડાઉનની બહાર રાખવામાં આવ્યો હતો દવાનો જથ્થો. સર્જિકલ વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો. PPE કિટ ખુલ્લી રાખવામાં આવતા નુકસાની પહોંચી છે. ત્યારે જુલાઈ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળી અને નુકસાન પામ્યો. જુલાઈ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓ જે 2026માં એક્સપાયર થવાની છે તે પણ પલળી ગઈ હોવાનું સામે આવ્યું. 10 દિવસ પૂર્વે 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલો દવાનો જથ્થો ગોડાઉન ખાતે રાખ્યો હતો અને તે પલળી ગયો. ગરીબોને મધ્યમ વર્ગીયોને મફતમાં સારવાર મળી રહે તે માટે હજારો કરોડ રૂપિયાનું બજેટ છે તે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. ને આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલા GMSCLના ગોડાઉનના દ્રશ્યો છે. જોઈ શકો છો કે કઈ રીતે PPE કિટનો જથ્થો સાથોસાથ જે ઇન્જેક્શનનો જથ્થો છે જોઈ શકાય છે કે કઈ રીતે ટાયરની અંદર જાણે કે અહીંયા ભંગાર પડ્યો હોય તે હાલતની અંદર અહીંયા પડ્યો છે. અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતે જે આ ગ્લોવ્સ છે તે પણ કઈ હાલતની અંદર અહીંયા પડેલા જોવા મળી રહ્યા છે. જાણે કે ભંગારનો સામાન રાખવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. બીજી તરફ આપને હું આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે વરસાદી પાણીની અંદર આજે જે કીટો છે ખાસ કરીને જે ટ્યુબ છે તે પલળી ગઈ હોવાનું છે તે સામે આવ્યું છે. અન્ય જે એક્સપાયર થયેલો માલ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપ જોઈ શકો છો કે આનું મેન્યુફેક્ચરિંગ છે તે માર્ચ 2020માં કરવામાં આવ્યું હતું અને આનું એક્સપાયરી છે તે ફેબ્રુઆરી 2022માં કરવામાં આવ્યું છે. આમ અનેક દવાનો જથ્થો છે કે જે એક્સપાયર થઈ ચૂક્યો છે. એક્સપાયર થઈ ચૂક્યો જે જથ્થો છે તે અંદાજિત 5 વર્ષથી અહીંયા પડ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. બીજી તરફ અન્ય પણ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કઈ હાલતની અંદર GMSCLના ગોડાઉનની અંદર કયા પ્રકારની સરકારી દવાનો જથ્થો કયા પ્રકારે રાખવામાં આવ્યો છે. ખાસ કરીને આ જે દવાનો આપ જે જથ્થો જે જોઈ રહ્યા છો આનું મેન્યુફેક્ચરિંગ ડેટ બતાવવામાં આવી છે 7/2024 એટલે કે જુલાઈ 2024ની અંદર આનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે. જ્યારે કે એક્સપાયરી ડેટ છે તે 12 એટલે કે ડિસેમ્બર 2026 અંદર આ એક્સપાયર થવાની હતી. તેમ છતાં જોઈ શકાય છે કે જાણે કે ભંગાર હોય તે પ્રકારે અહીંયા ખુલ્લામાં રાખવામાં આવી છે. અહીંયા કોઈ પણ જાતનો સરકારી અધિકારી કે કર્મચારીને અહીંયા જવાબદારી નથી સોંપવામાં આવી. માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ બેઝડ ઉપર જ આ જે GMSCLનું ગોડાઉન છે તે ચાલે છે. અગાઉ પણ GMSCLના ગોડાઉનની અંદર કથિત દવા કૌભાંડ સામે આવ્યું હતું. કુવાડવા પોલીસ દ્વારા B ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવતી હતી, પરંતુ કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવીને ફરી એક વખત આ જ પ્રકારે GMSCLના ગોડાઉનની અંદર જોઈ શકાય છે કે આ PPE કિટ છે આ પ્રકારની હાલતમાં PPE કિટ પડી છે. સમજી શકાય છે કે આ મોંઘી PPE કિટ છે. પ્રજાના પૈસે જે લોકો ટેક્સ ચૂકવે છે આ લોકોના ટેક્સમાંથી સરકાર છે તે ખરીદ કરતી હોય છે ને ત્યારબાદ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી આ પહોંચાડવામાં આવતી હોય છે. જોઈ શકાય છે કે PPE કિટનો જથ્થો કયા પ્રકારે રાખવામાં આવ્યો છે, દવાનો જથ્થો છે તે કયા પ્રકારે રાખવામાં આવ્યો છે. આ દ્રશ્યો છે તે GMSCLના ગોડાઉનની અંદર આ સામે આવ્યા છે. ત્યારે GMSCLના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કે જે ગાંધીનગર ખાતે બેસે છે તેમના દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સાબરકાંઠામાં પોળો ફોરેસ્ટમાં 15 દિવસ સુધી પ્રવેશ બંધી રહેશે. વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે બંધી. જ્યારે ઉપરવાસમાં વરસાદના કારણે વણજ જળાશયમાં આવક વધુ છે. નદી મારફતે અવારનવાર 2000 થી 3000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલો ફોરેસ્ટ બંધ રખાયું. વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ 3 રસ્તા સુધીના પોલો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામું. 3 સપ્ટેમ્બર 2024 થી 18 સપ્ટેમ્બર 2024 સુધી 15 દિવસ સુધી અમલમાં રહેશે આ જાહેરનામું. હુકમનો ભંગ કરનારને BNS 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે અને આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ
સટ્ટા કૌભાંડમાં ખુલાસો થયો છે. દીપક ઠક્કરની અનેક મિલકતોનો ખુલાસો થયો છે. દીપક ઠક્કરની 14 સંપત્તિ હોવાનો ખુલાસો. પોતાના અને પરિવારના નામે સંપત્તિ છે. દુબઈમાં પણ મિલકત વસાવી હોવાનો ખુલાસો. દીપક ઠક્કરે દુકાનો, મકાન અને પ્લોટ વસાવ્યા. દુબઈમાં પણ મિલકત વસાવી હોવાનો ખુલાસો થયો છે. દીપક ઠક્કરે દુકાનો, મકાન અને પ્લોટ વસાવ્યા છે. અનેક પ્લોટ વસાવ્યા હોય તેવું સામે આવ્યું છે. હાલ તો નિત નવા ખુલાસા થઈ રહ્યા છે દીપક ઠક્કરને લઈને, પરંતુ પોલીસ જાપ્તામાં છે. અત્યારે દીપક ઠક્કર પોલીસે પકડી પાડ્યો છે દીપક ઠક્કરને, અને તપાસનો ધમધમાટ જારી છે. રાધનપુરમાં 2 યુવકોને માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે. મોબાઈલ ચોરી કરી હોવાની બાતમીમાં પીટાઈ થઈ. રાધનપુરમાં કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ. ધોકા અને વાયરથી બહેરહેમીથી માર મારવામાં આવ્યો. યુવકો આજીજી કરતા રહ્યા, પરંતુ માનવતા ભૂલી આડેધડ માર મારતા રહ્યા. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. ફોનલાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચૂક્યા છે. અશરફ, શા કારણે આ યુવકને માર મારવામાં આવી રહ્યો છે? આટલી બહેરમી પૂર્વક માર મરાઈ રહ્યો છે, શું હાલ તપાસમાં આવ્યું છે? બિલકુલ મિત્તલ, બંને યુવકોને માર મારવાનું અત્યારે મુખ્ય કારણ સામે જે આવ્યો છે કે મોબાઈલ ચોરીના આરોપમાં બંને યુવકોને તાંબલા સાથે બાંધીને મારવામાં આવી રહ્યા છે. વિડીયો વાયરલ રાધનપુર શહેરનો થઈ શકે છે. ભિલોડત્રમ રસ્તા છે, ત્યાં ભંગારનો એક વાડો છે, ત્યાંનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યો છે. પરંતુ ચોક્કસ કહીએ કે રાધનપુરમાં કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠ્યા છે. કારણ કે જો આ યુવકોએ મોબાઈલ ચોરી કર્યા હતો તે લોકોને પોલીસ સ્ટેશનને જઈને પોલીસને સોંપવામાં જોઈતા હતા, પરંતુ જે યુવકો 3 થી 4 માર્યા છે તેઓ પોતે કાયદો હાથમાં લઈને ક્યાંક કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. એટલે કહીએ કે હાથમાં જે પ્લાસ્ટિકની પાઇપ આવે છે, એટલે નહીં કહેતા કે ટાંકણાની માર ક્યાંક ભારે પડે છે. એટલે કે જે પાઇપ વડે મારવામાં આવે છે તે પાઇપ ક્યાંક જે યુવક માર ખાઈ રહ્યા છે તેનો ચામડો ઉખેડી નાખે તેવી પાઇપ છે. એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક માનવતા નેવે મૂકી છે અથવા માનવતા ભૂલી ગયા છે. એટલી હદે બેરહેમીથી બંને યુવકોને મારવામાં આવ્યો છે. બીજી બાજુ સ્થાનિક પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર વિડીયો બાબતે તેમને હાલ કોઈ ધ્યાન ન હતું, પરંતુ ધ્યાને આવતા તે લોકો વિડીયોને લઈને તપાસ હાથ ધરી છે. મિત્ર, બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ.